યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે અને તેની સીધી અસર બેંકના કામકાજ પર જોવા મળી છે। દેશની સરકારી બેંકોમાં આજે તારીખ 27 જાન્યુઆરીએ કામકાજ પર અસર પડી છે, કારણ કે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। યુનિયનને 5 દિવસના વર્કિંગ વીકને લાગુ કરવા માંગ કરવામાં આવી છે, ત્યારે બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા ખાતાધારકોને બેન્કિંગ કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વડોદરામાં પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા જેવી મોટાભાગની સરકારી બેંકોમાં બ્રાન્ચ સાથે સંબંધિત કામકાજ ઠપ થયું હતું। જો કે ગ્રાહકો માટે રાહતની વાત તો એ છે કે HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક જેવા ખાનગી બેંક આ હડતાળથી પ્રભાવિત થયા નથી, જેના કારણે મહદઅંશે ખાનગી બેંકોમાં ખાતા ધરાવતા ગ્રાહકોને મુશ્કેલી પડશે નહીં। सरकारी बैंक के जो PSU बैंक 9 यूनियंस हैं, सारे यूनियन ने मिलके आज 5 दिन बैंकिंग के लिए स्ट्राइक रखा है। हमने पिछले काफ़ी समय से सरकार के साथ निगोशिएशन होता रहा IBA और UFPA के बीच में, जो 2023 में हमारी मांग मान ली गई है, जिसका केवल अप्रूवल सरकार से बाकी है। पूरे देश भर में हर एक मुख्य केंद्र पे हजारों की संख्या में जो अब आप देख ही रहे हैं कि लोगों में जो आक्रोश है कि 5 दिन बैंकिंग नहीं मिल रहा है, इसके लिए देश के हर एक प्रमुख केंद्रों पे आज का हड़ताल चल रहा है। कितने जुड़ी आपके साथ? सभी 12 जो सरकार PSUज हैं, सारे 12 के 12 PSU जुड़े हुए हैं, सारे अधिकारी, सारे कर्मचारी, सारे लोग हैं। अभी अपनी मांग स्वीकार नहीं जाएगी तो क्या करेंगे आगे? हमारी मांग स्वीकार नहीं की जाएगी तो हम आगे और भी लोकतांत्रिक तरीके से अपने हड़ताल को आगे बढ़ाएंगे।